આજના કરંટ અફેર્સના વિડીયોમાં આપણે ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સને લગતા 300થી પણ વધુ પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલા છે પેરાસિનેમેલિસિયા ખાસિયાના નામની ફંગસની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે મેઘાલય. તાજેતરમાં જાહેર થયેલી રિપોર્ટ મુજબ દુર્લભ પૃથ્વી ભંડારના મામલે ભારતને કયો સ્થાન આપવામાં આવ્યું છે? જેનો જવાબ છે ત્રીજું. તાજેતરમાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કર્યું છે? જેનો જવાબ છે ઓડિશા. ફેબ્રુઆરી 2026માં કયો દેશ AI ઇમ્પેક્ટ સમિટની મેજબાની કરશે? જેનો જવાબ છે ભારત. ખાલિદા જિયા કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી જેમનું તાજેતરમાં અવસાન થયું છે? તેનો જવાબ છે બાંગ્લાદેશ. તાજેતરમાં કયા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે ઇઝરાયલ. કયા દેશે જસ્ટિસ મિશન 2025 અભ્યાસ શરૂ કર્યો છે? જેનો જવાબ છે ચીન. શ્રીહરિકોટા સ્પેસપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે જ્યાં ઇસરો ત્રીજો લોન્ચ પેડ બનાવવાની યોજના ધરાવે છે? તેનો જવાબ છે આંધ્રપ્રદેશ. કયા રાજ્યએ 8 માર્ચ સુધી તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલયોની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે ઉત્તરાખંડ. ગ્રીન ટુ ગોલ્ડ પહેલ હેઠળ કયા રાજ્યએ ઔદ્યોગિક ભાંગની ખેતીને મંજૂરી આપી છે? હિમાચલ પ્રદેશ. પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે જેને તાજેતરમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ના 8 ઇવેન્ટ્સની મેજબાની કયા રાજ્યમાં કરવામાં આવશે? જેનો જવાબ છે ગુજરાત. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોનું 5મું રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું હતું? જેનો જવાબ છે દિલ્હી. વિજયવાડામાં આયોજિત 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? સૂર્યા કરિશ્મા તમીરી. ઈ-સ્વાસ્થ્ય સંવાદ નામનું નવું ડિજિટલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે લોન્ચ કર્યું છે? જેનો જવાબ છે રાજસ્થાન. ભારતીય તટરક્ષક દળે કયા શહેરમાં પ્રાદેશિક પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ કર્યો? જેનો જવાબ છે મુંબઈ. કયા દેશમાં 1 જાન્યુઆરી 2026થી ભારતીય નિકાસ માટે તેની 100% ટેરિફ લાઇનો પર કસ્ટમ ડ્યુટી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ વિશ્વના સૌથી અમીર ભારતીય મૂળના પ્રોફેશનલ મેનેજર કોણ બન્યા છે? જેનો જવાબ છે જયશ્રી ઉલ્લાલ. તાજેતરમાં 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ કયા સ્થળે શોધાયું છે? જેનો જવાબ છે બારામુલા. તાજેતરમાં કયા રાજ્યને 33 વર્ષ બાદ ફરીથી ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે ગુજરાત. હાલમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા MRI સ્કેનર કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? જેનો જવાબ છે જોહો. કયા રાજ્યમાં પ્રથમ વખત પરમ રુદ્ર સુપરકોમ્પ્યુટર શરૂ કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે બિહાર. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે PV સિંધુ. માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? જેનો જવાબ છે ઉદય માહુરકર. દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ વે સુરંગ કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે ચીન. 72મી નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? જેનો જવાબ છે વારાણસી. સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપનાર પહેલો દેશ કયો બન્યો છે? જેનો જવાબ છે ઇઝરાયલ. કયા દેશમાં COP17 પરિષદ માટે અધિકૃત લોગો લોન્ચ કર્યો છે? આર્મેનિયા. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે દર વર્ષે કયો દિવસ ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 18 ડિસેમ્બર. તાજેતરમાં કયા રાજ્ય સરકારે તેના તમામ સરકારી શાળાઓમાં અખબાર વાંચવાનું ફરજિયાત કર્યું છે? જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. હાલમાં કયા રાજ્ય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષા ફરજિયાત કરી છે? જેનો જવાબ છે મેઘાલય.
આતંકવાદ વિરોધી સંમેલન 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? જેનો જવાબ છે નવી દિલ્હી. તાજેતરમાં ન્યૂ બેલેન્સનો પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો છે? જેનો જવાબ છે જાહ્નવી કપૂર. 46મી એશિયાઈ જળ પક્ષી ગણતરી કઈ નદીના મુખસ્થાન પર કરવામાં આવશે? જેનો જવાબ છે ગોદાવરી. ડીઆરડીઓ દ્વારા આઈએનએસ અરીઘાટ પરથી K4 બેલેસ્ટિક પરમાણુ મિસાઇલનો સફળ પરીક્ષણ કયા શહેરથી કરવામાં આવ્યું? જેનો જવાબ છે વિશાખાપટ્ટનમ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં 5મી વખત રાષ્ટ્રીય મુખ્ય સચિવ સંમેલન ક્યાં આયોજિત થયું? જેનો જવાબ છે દિલ્હી. હાલમાં અટલ સમિતિ ન્યાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જેનો જવાબ છે એમ વેંકૈયા નાયડુ. વીર બાલ દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો આપવામાં આવ્યા? જેનો જવાબ છે 20. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંવિધાનના નવા સંસ્કરણનો શુભારંભ કઈ ભાષામાં કરવામાં આવ્યું, જેના કારણે તે સંવિધાનિક ભાષાઓમાં સામેલ થઈ છે? જેનો જવાબ છે સંથાલી. 26 ડિસેમ્બર 2025ના રોજ સરદાર ઉધમસિંહજીની કઈ જન્મજયંતિ ઉજવાઈ હતી? જેનો જવાબ છે 126મી. ભારતના પ્રથમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ મેડિકલ કોલેજોની આધારશિલા કયા રાજ્યમાં મૂકવામાં આવી છે? જેનો જવાબ છે મધ્યપ્રદેશ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા લોન્ચ કરાયેલ મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ નામની પુસ્તક કોણે લખી છે? જેનો જવાબ છે ડોક્ટર સિકંદર કુમાર. યુનિસેફ દ્વારા સમર્પિત પાપા પગલી પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે ગુજરાત. ભારતની સૌથી મોટી જળ વિદ્યુત યોજના સુબનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ યુનિટ 2 આસામ અને કયા રાજ્યની સરહદ પર શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. અટલ કેન્ટીન યોજના કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે દિલ્હી. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે વિકસિત વ્હીલ્ડ આર્મ પ્લેટફોર્મ 8x8 વાહનોનો પહેલો જથ્થો કયા દેશને સોંપવામાં આવ્યો છે? જેનો જવાબ છે મોરોક્કો. તાજેતરમાં કોલમ્બોલાની નવી જાત નિલુસ સિક્કિમેન્સિસ કયા રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે સિક્કિમ. તાજેતરમાં 2026માં યોજાનાર પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું તાજેતરમાં લોન્ચ કરાયેલ શુભંકર શું છે? જેનો જવાબ છે મોરવીર. તાજેતરમાં ભારતનું પ્રથમ રોલિંગ બજેટ કયા રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવશે? જેનો જવાબ છે મધ્યપ્રદેશ. હાલમાં ચર્ચામાં રહેલી ધ ગ્રેટ સેક્શન હેક નામની પુસ્તક કોણે લખી છે? જેનો જવાબ છે ઉર્જિત પટેલ. 25 ડિસેમ્બર 2025ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની કેટલામી જન્મજયંતિ ઉજવાઈ હતી? જેનો જવાબ છે 101મી. કયા દેશમાં 2036 સુધી ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે રશિયા. દુનિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ફેસ્ટિવલ ધનુયાત્રા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે ઓડિશા. ભારતની પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ ગૃહ મંત્રાલય દ્વારા કોની સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે? જેનો જવાબ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA. ભારતનો પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી માઇન્ડ સિમ્યુલેટર VRMS ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે IIT ધનબાદ. સુશાસન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 25 ડિસેમ્બર. તાજેતરમાં પૃથ્વીની નીચલી કક્ષામાં દુનિયાના સૌથી મોટા વાણિજ્યિક સંચાર ઉપગ્રહ બ્લુ બર્ડ બ્લોક 2ને કોણે લોન્ચ કર્યો છે? જેનો જવાબ છે ઇસરો. ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા લોન્ચ કરાયેલ સનાતન સંસ્કૃતિની અતલ દ્રષ્ટિ નામની પુસ્તક કોણે લખી છે? જેનો જવાબ છે વાસુદેવ દેવનાની. તાજેતરમાં ભારતમાં સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર વિજ્ઞાન રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે જયંત વિષ્ણુ નાર્લિકર. પ્રધાનમંત્રી મોદી દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવશે? જેનો જવાબ છે લખનૌ. રાષ્ટ્રીય મહિલા આયોગ NCW દ્વારા
ભારતની મહિલાઓ સામે આવતી સમસ્યાઓ પર સંશોધન કરવા અને તેના ઉકેલ સૂચવવા માટે યુવાનો માટે કઈ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે શક્તિ સ્કોલર્સ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપને કયા રાજ્યમાં કમિશન કર્યું છે? જેનો જવાબ છે ગોવા. યુવા મામલા અને ખેલ મંત્રાલય દ્વારા ભારતના રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ ઇન્ટર્નશીપ પોલિસી હેઠળ દર વર્ષે કેટલી ઇન્ટર્નશીપ આપવામાં આવશે? જેનો જવાબ છે 452. સરસામાં રહેલું માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવેલ્યુએશન મિશન કઈ અંતરિક્ષ એજન્સીએ લોન્ચ કર્યું છે? જેનો જવાબ છે નાસા. ભ્રષ્ટાચાર વિરોધી સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનના સભ્ય દેશોનું 11મું સંમેલન કયા દેશમાં યોજાયું હતું? જેનો જવાબ છે કતાર. કયા રાજ્ય સરકારે 2025થી 2030 માટે 7 નિશ્ચિત 3 કાર્યક્રમને મંજૂરી આપી છે? જેનો જવાબ છે બિહાર. ભારતે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? જેનો જવાબ છે નેધરલેન્ડ. તાજેતરમાં કોને ફ્રાન્સના પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે રવિ ડીસી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી નિમિત્તે શૂન્ય સે શતક કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? જેનો જવાબ છે ઇન્દોર. કઈ રાજ્ય સરકારે કાવેરી નદીના ડેલ્ટામાં સ્મૂથ કોટેડ ઊદબિલાવના સંરક્ષણ માટે એક પહેલ શરૂ કરી છે? જેનો જવાબ છે તમિલનાડુ. પંચાયતી રાજ અને જનજાતિ બાબતોના મંત્રાલય દ્વારા પેસા મહોત્સવ કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? જેનો જવાબ છે વિશાખાપટ્ટનમ. વિશ્વના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ કાશીવાઝાકી કારીવાને ફરી શરૂ કરવાની મંજૂરી કયા દેશમાં આપી છે? જેનો જવાબ છે જાપાન. કઈ રાજ્ય સરકારે મહાત્મા ગાંધીના સન્માનમાં પોતાની ફ્લેગશિપ 100 દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી રાખ્યું છે? જેનો જવાબ છે પશ્ચિમ બંગાળ. રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 23 ડિસેમ્બર. ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર 2025નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? જેનો જવાબ છે જય શાહ. 4000 T20 ઇન્ટરનેશનલ રન બનાવનાર પ્રથમ એશિયાઈ ખેલાડી કોણ બન્યા છે? જેનો જવાબ છે સ્મૃતિ મંધાના. કાઠમાંડુમાં યોજાયેલી પ્રથમ SAFF મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણ જીત્યું છે? જેનો જવાબ છે ઈસ્ટ બંગાળ FC. $700 બિલિયન સંપત્તિ સુધી પહોંચનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? જેનો જવાબ છે એલન મસ્ક. તાજેતરમાં 28મો દિવ્ય કલા મેળો કયા શહેરમાં યોજાયો? જેનો જવાબ છે નવી દિલ્હી. સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ નામની બાયોગ્રાફી કોના દ્વારા લખવામાં આવી છે? જેનો જવાબ છે મોહર બસુ. હાલમાં કયા દેશમાં નકલી નોટોથી સુરક્ષા વધારવા માટે પોતાની પ્રથમ પોલિમર બેંકનોટ લોન્ચ કરી છે? જેનો જવાબ છે ઓમાન. રાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 22 ડિસેમ્બર. ઇકો ટુરિઝમ સ્થળોએ પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રણ માટે કયા રાજ્યમાં ગ્રીન ડિપોઝિટ યોજના શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે મેઘાલય. વર્ષ 2025માં સૌથી વધુ શોધાયેલ શબ્દ કયો બન્યો છે? જેનો જવાબ છે જેમિની. વિશ્વ બાસ્કેટબોલ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 21 ડિસેમ્બર. ભારતનું પ્રથમ નેચર થીમ આધારિત એરપોર્ટ ટર્મિનલ ક્યાં બનાવવામાં આવ્યું છે? જેનો જવાબ છે ગુવાહાટી. બોન્ડી બીચ હુમલા બાદ કયા દેશે ગન બાયબેક યોજનાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. CIES શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય ઉત્તમતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે હિમંતા બિસ્વા શર્મા. હુરુન ઇન્ડિયા 2025ની સેલ્ફ મેડ ઉદ્યોગપતિઓની યાદીમાં પ્રથમ સ્થાન કોને મળ્યું છે? જેનો જવાબ છે દીપિંદર ગોયલ. ભારતીય રેલવેએ બ્રોડગેજ નેટવર્કનું કેટલા ટકા વિદ્યુતીકરણ હાંસલ કર્યું છે? જેનો જવાબ છે 99.2%.
બ્લૂમબર્ગ 2025ની સૌથી અમીર પરિવારની યાદીમાં સામેલ થનારો ભારતનો એકમાત્ર પરિવાર કયો છે? જેનો જવાબ છે અંબાણી પરિવાર. ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક સંયુક્ત નૌકાદળ અભ્યાસ એકતા 2025 યોજાયો? જેનો જવાબ છે માલદીવ. તાજેતરમાં દુનિયાના સૌથી મોટા મખાણા ઉત્પાદક દેશ કયો બન્યો છે? જેનો જવાબ છે ભારત. બ્રાઝિલ દ્વારા બ્રિક્સ સંમેલન 2026ની અધ્યક્ષતા કયા દેશને સોંપવામાં આવી છે? જેનો જવાબ છે ભારત. એઆઈ મોડલ્સને અપનાવવાના મામલે દુનિયાનો સૌથી મોટો બજાર કયો દેશ બન્યો છે? જેનો જવાબ છે ભારત. તાજેતરમાં ભારતે વેપાર વધારવા માટે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર કયા દેશ સાથે કર્યો છે? જેનો જવાબ છે ઓમાન. ફિફા પુરુષ ખેલાડી ઓફ ધ યર 2025નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? જેનો જવાબ છે ઉસ્માન ડેમ્બેલ. 20 ડિસેમ્બર 2025ના રોજ સશસ્ત્ર સીમા બળનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો હતો? જેનો જવાબ છે 62મો. નાસા સ્પેસ એપ્સ ચેલેન્જ 2025માં કયા દેશની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે? જેનો જવાબ છે ભારત. કોલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ છે બી સાયરા. વિશ્વ ધ્યાન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 21 ડિસેમ્બર. તાજેતરમાં ચન્ના ભોય નામની સ્નેકહેડ માછલીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે મેઘાલય. ભારતની પ્રથમ વન યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરવામાં આવશે? જેનો જવાબ છે ગોરખપુર. ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોનનો બીજો એડિશન શરૂ થયો છે? જેનો જવાબ છે સંયુક્ત આરબ અમીરાત. સાંગી એરપોર્ટ કયા દેશમાં આવેલો છે જેને 2025 માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ મળ્યો છે? જેનો જવાબ છે સિંગાપોર. તાજેતરમાં કયા ખાડી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કર્યા છે? જેનો જવાબ છે ઓમાન. વૈશ્વિક બેન્કિંગ દિગ્ગજ જેપી મોર્ગને એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કયા શહેરમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે મુંબઈ. ભારતની સર્વશ્રેષ્ઠ ઘરેલું એરલાઇનનો 2025નો પુરસ્કાર કોને મળ્યો છે? જેનો જવાબ છે એર ઇન્ડિયા. ટેરિટોરિયલ આર્મીમાં કમિશન મેળવનારી ઇન્ડિયન મિલિટરી એકેડમી IMAE માંથી ગ્રેજ્યુએટ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? જેનો જવાબ છે સાય જાધવ. ભારતીય સ્ટેટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે અશ્વિની કુમાર તિવારી. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 18 ડિસેમ્બર. રાજ્ય લોકસેવા આયોગોના અધ્યક્ષોના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? જેનો જવાબ છે હૈદરાબાદ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે? જેનો જવાબ છે ઇથોપિયા. જોશ એન્ટોનિયો કાસ્ટને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે ચીલી. અંતરિક્ષ અને ઊંડા સમુદ્રમાં માનવ મિશન લોન્ચ કરવા માટે ભારતે કયા વર્ષ સુધી લક્ષ્ય નક્કી કર્યું છે? જેનો જવાબ છે 2027. 17 ડિસેમ્બર 2025ના રોજ કયા દેશનો 118મો રાષ્ટ્રીય દિવસ ઉજવાયો હતો? જેનો જવાબ છે ભૂટાન. ભારતના 13મા મુખ્ય માહિતી આયુક્ત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે રાજકુમાર ગોયલ. ડિસેમ્બર 2025માં લોન્ચ થયેલી ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર કયા ભારતીય ક્રિકેટરની આત્મકથા છે? જેનો કયા રાજ્યની પોંડુરુ ખાદીને તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ GI ટેગ મળ્યો છે? જેનો જવાબ છે આંધ્રપ્રદેશ. કઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર 2026 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? જેનો જવાબ છે હોમ બાઉન્ડ. સંસ્કૃતિ મંત્રાલયના ભારતમ મિશન હેઠળ ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર કોને જાહેર કરવામાં આવ્યું છે?
જેનો જવાબ છે પતંજલિ યુનિવર્સિટી. કયા દેશનું રાષ્ટ્રીય વ્યંજન યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ રાષ્ટ્રીય ખોરાક પરંપરા બન્યું છે? જેનો જવાબ છે ઇટાલી. તાજેતરમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? જેનો જવાબ છે સંગીતા બરુઆ. ઇન્ડિયન મિલિટરી એકેડેમી IMA માંથી ગ્રેજ્યુએટ થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? જેનો જવાબ છે સાંઈ જાધવ. માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સીડેક દ્વારા વિકસિત ભારતના પ્રથમ સ્વદેશી 1.0 હર્ટ્ઝ 64 બીટ ડ્યુઅલ કોર માઇક્રો પ્રોસેસરનું નામ શું છે? જેનો જવાબ છે ધ્રુવ 64. તાજેતરમાં ICC મહિલા પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર કોને મળ્યો છે? જેનો જવાબ છે શેફાલી વર્મા. ઉત્તરાખંડ રાજ્યના કવિતા ચંદે તાજેતરમાં કયા મહાદ્વીપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન પર સફળ ચઢાણ કર્યું છે? જેનો જવાબ છે એન્ટાર્કટિકા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારત દુનિયાનું કેટલામા નંબરનું સૌથી મોટું સ્પર્ધાત્મક દેશ બન્યું છે? જેનો જવાબ છે ત્રીજું. તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ મુસાફર જહાજ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે વારાણસી. તાજેતરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025માં પ્રથમ સ્થાન કયા રાજ્યને મળ્યું છે? જેનો જવાબ છે આંધ્રપ્રદેશ. ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે કોલકાતા. કેબિનેટ દ્વારા મનરેગાનું નામ બદલીને શું રાખવાની મંજૂરી આપવામાં આવી છે? જેનો જવાબ છે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના. કોપરા જળાશય કયા રાજ્યનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે? જેનો જવાબ છે છત્તીસગઢ. કેન્દ્રીય કેબિનેટે ન્યુક્લિયર પાવર સેક્ટરને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકવા કયા બિલને મંજૂરી આપી છે? જેનો જવાબ છે શાંતિ બિલ. રાજસ્થાનમાં યોજાયેલ 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? જેનો જવાબ છે ચંદીગઢ યુનિવર્સિટી. સાયબર ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે AI આધારિત મહાક્રાઇમ્સ OS AI તૈનાત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ કયા શહેરમાં બનાવવામાં આવશે? જેનો જવાબ છે પટણા, બિહાર. ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. વિજય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 16 ડિસેમ્બર. તાજેતરમાં ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? જેનો જવાબ છે સુપ્રિયા સાહુ. તાજેતરમાં સ્પેનને હરાવી જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 કયા દેશે જીત્યો છે? જેનો જવાબ છે જર્મની. સુજલામ ભારત એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? જેનો જવાબ છે CR પાટીલ. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યની સૌથી ઊંચું શિખર માઉન્ટ કાગટો પર ઐતિહાસિક ચઢાણ કર્યું છે? જેનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. બેંક ઓફ ધ યર એવોર્ડ 2025માં એશિયા પેસિફિક માટે ભારતની શ્રેષ્ઠ બેંકનો પુરસ્કાર કઈ બેંકને આપવામાં આવ્યો છે? જેનો જવાબ છે બેંક ઓફ બરોડા. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા માર્ગ પર લોન્ચ કરવામાં આવશે? જેનો જવાબ છે જીંદ સોનીપત. ટાઈમ મેગેઝિન દ્વારા ટાઈમ એન્ટરટેનર ઓફ ધ યર 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે લિયોનાર્ડો ડિકેપ્રિયો. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 14 ડિસેમ્બર. વારેયેરુ કપાસ સાડી અને થુયમલ્લી ચોખા કયા રાજ્ય સાથે સંબંધિત છે જેને તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ GI ટેગ આપવામાં આવ્યો છે? જેનો જવાબ છે તમિલનાડુ. કોના સન્માનમાં દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર.
રોહિત શર્મા 20,000 રન બનાવનાર કયા નંબરના ભારતીય ક્રિકેટર બન્યા છે? જેનો જવાબ છે ચોથા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ પેમેન્ટ્સ બેંક કઈ બની છે? જેનો જવાબ છે ફિનો પેમેન્ટ્સ બેંક. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? જેનો જવાબ છે ગાંધીનગર. પરપ્લેક્સિટી એઆઈનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તાજેતરમાં 36મો કોણાર્ક મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત થયો? જેનો જવાબ છે ઓડિશા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારતમાં નવા સંયુક્ત રાષ્ટ્ર રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે કોની નિમણૂક કરી છે? જેનો જવાબ છે સ્ટીફન પ્રિન્સનર. રોમન ગોફમેનને કયા દેશની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે ઇઝરાયલ. રાષ્ટ્રમંડળ ખો-ખો ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? જેનો જવાબ છે ભારત. તાજેતરમાં કયા રાજ્યએ પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? જેનો જવાબ છે મધ્યપ્રદેશ. જાન્યુઆરી 2026થી કયા રાજ્યમાં મુખ્યમંત્રી સેહત વીમા યોજના લોન્ચ કરવામાં આવશે? જેનો જવાબ છે પંજાબ. તાજેતરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025 કયા શહેરમાં ઉજવાયો? જેનો જવાબ છે નવી દિલ્હી. રાષ્ટ્રીય સુરક્ષામાં ઉત્તમ સેવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો એફિશિયન્સી મેડલ કોને આપવામાં આવ્યો? જેનો જવાબ છે દિનેશ ખટ્ટર. કયા રાજ્ય સરકારે જમીન વિવાદોના ઝડપી નિવારણ માટે ભૂમિ સુધાર સંવાદ પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે બિહાર. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સદીઓ જૂની પગડી પ્રથાને બંધ કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. જળ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે જળ શક્તિ હેકાથોન 2025 અને ભારત વિન પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા? જેનો જવાબ છે સી.આર. પાટીલ. તાજેતરમાં ભારતના કયા શહેરમાં પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત જળ ટેક્સીની શરૂઆત કરી છે? જેનો જવાબ છે વારાણસી. ભારત દેશનું પ્રથમ પાવર મ્યુઝિયમ કયા રાજ્યમાં બનશે? જેનો જવાબ છે બિહાર. તાજેતરમાં કયા રાજ્યમાં સાપની નવી શિલ્ડ ટેલ પ્રજાતિની શોધ થઈ છે? જેનો જવાબ છે કેરળ. ટી20 ક્રિકેટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી કોણ છે? જેનો જવાબ છે સુનિલ નરેન. દિવ્યાંગજન સશક્તિકરણમાં નવીનતા બદલ કોને રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે પ્રતીક માધવ. વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026ની યજમાની કયો દેશ કરશે? જેનો જવાબ છે ભારત. જળ જીવન મિશન હેઠળ ફરિયાદોમાં સૌથી આગળ કયું રાજ્ય છે? જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 22 ડિસેમ્બર. હાલમાં કયા ભારતીય તહેવારને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે દિવાળી. 11 ડિસેમ્બર 2025એ યુનિસેફનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 79મો. 16 વર્ષથી ઓછા કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવનાર વિશ્વનો પહેલો દેશ કયો બન્યો છે? જેનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. મહિલાઓની સુરક્ષા માટે કયા રાજ્યમાં અભયા બ્રિગેડ પોલીસ યુનિટ બનાવવા જાહેરાત કરવામાં આવી છે? જેનો જવાબ છે બિહાર. આઈઆઈટી મદ્રાસ અને ઇન્ડિયા એઆઈ મિશન દ્વારા કયા શહેરમાં ગ્લોબલ એઆઈ સંમેલનનું આયોજન કરવામાં આવશે? જેનો જવાબ છે ચેન્નઈ. એશિયાના પ્રથમ સંરક્ષિત શાહી પક્ષી અભયારણ્યને પુનર્જીવિત કરવા માટે કયા રાજ્યમાં ચરાઈસુંગ મહોત્સવ મનાવવામાં આવ્યો? જેનો જવાબ છે આસામ. ટાઈમ મેગેઝિન દ્વારા કોને 2025 માટે સીઈઓ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે નીલ મોહન.
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે કેટલા ટકા આરક્ષણનો નિર્દેશ આપ્યો છે? જેનો જવાબ છે 30. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર IMF કયા દેશની પેમેન્ટ સિસ્ટમને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ જાહેર કરી છે? જેનો જવાબ છે ભારત. આઈ લાઇક ચેલેન્જીસ નામની પુસ્તક કોના જીવન પર આધારિત છે? જેના ગુજરાતી વર્ઝનનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. જેનો જવાબ છે આનંદીબેન પટેલ. 33માં સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું? જેનો જવાબ છે થાઇલેન્ડ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીના 7મા સત્રનો પ્રારંભ કયા દેશમાં થયો? જેનો જવાબ છે કેન્યા. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સભ્ય દેશ કયો સ્ટેટ બન્યો છે? જેનો જવાબ છે રશિયા. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? જેનો જવાબ છે ગલવાન. ગ્લોબલ હ્યુમન સોસાયટી પશુ કલ્યાણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે અનંત અંબાણી. પ્રાણીઓના અધિકારો અને વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત સેવાઓ બદલ પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર 2025 તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે રવિના ટંડન. તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વ સૈનિકોના સન્માનાર્થે સૈનિક તુજે સલામ પહેલ શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે અસમ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ હેઠળ પોતાના મતદાર યાદીઓનું 100% ડિજિટલાઇઝેશન પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જેનો જવાબ છે રાજસ્થાન. ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? જેનો જવાબ છે લેન્ડો નોરિસ. ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહિત કરવા માટે કયા રાજ્ય સરકારે પ્રોજેક્ટ મહાદેવ લોન્ચ કર્યો છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. રાશિ જૈન અને કયા ભારતીય વૈજ્ઞાનિકે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને અલકનંદા ગેલેક્સીની શોધ કરી છે? જેનો જવાબ છે યોગેશ વડાડેકર. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી નામનું પુસ્તક કોણે લખ્યું છે? જેનો જવાબ છે અભિજીત જોગ. તાજેતરમાં ડોલોમેક્સ ઇન્ડિક્સ નામની મકડીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે કેરળ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 9 ડિસેમ્બર. 6 ડિસેમ્બર 2025ના રોજ કયા મહાન ભારતીયની 69મી પુણ્યતિથિ ઉજવાય? ડોક્ટર BR આંબેડકર. નીતિ આયોગ અને IBMએ ભારતને કયા વર્ષ સુધી ટોચની 3 ક્વાન્ટમ અર્થવ્યવસ્થામાં સામેલ કરવા માટે રોડમેપ જાહેર કર્યો છે? જેનો જવાબ છે 2047. કયા રાજ્યમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે બિહાર. ભારત અને કયા દેશ વચ્ચે રાજસ્થાનમાં અરીમાઉ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? જેનો જવાબ છે મલેશિયા. ભારતે કયા દેશ સાથે રેલોસ લોજિસ્ટિક્સ સપોર્ટ કરાર કર્યો છે? જેનો જવાબ છે રશિયા. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગમાં કયો રાજ્ય શીર્ષ સ્થાન પર છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. જેરુસલેમ માસ્ટર્સ 2025નું ખિતાબ કોણે જીત્યું? જેનો જવાબ છે અર્જુન એરગેસી. મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025-26માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? જેનો જવાબ છે 131. બોધિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 8 ડિસેમ્બર. કયા દેશના વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ ટેલિસ્કોપની મદદથી અલકનંદા નામની આકાશગંગાની શોધ કરી છે? જેનો જવાબ છે ભારત. અમૃત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે યુનેસ્કોની આંતર સરકારી સમિતિનું 20મું સત્ર કયા શહેરમાં યોજાશે? જેનો જવાબ છે દિલ્હી. કયા રાજ્યના તેનકાસી જિલ્લામાં ગોલ્ડન જેકલની ઘટતી વસ્તીને બચાવવા માટે ગોલ્ડન જેકલ એમ્બેસેડર
નામની સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ છે તમિલનાડુ. પ્રેમ કુમારને કયા રાજ્યની વિધાનસભાના સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે બિહાર. 15મા આંતરરાષ્ટ્રીય રેતીકલા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઓડિશા. કયા રાજ્યના દાર્જિલિંગ મેન્ડરીન સંતરાને જીઆઈ ટેગ મળ્યો છે? જેનો જવાબ છે પશ્ચિમ બંગાળ. કયા દેશે મહિલાની હત્યા ફેમિસાઇડને એક અલગ ગુનો માન્યો છે અને તેમાં આજીવન કેદની સજાનું પ્રાવધાન કર્યું છે? જેનો જવાબ છે ઇટલી. ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ક્યાં થશે? પુરી, ઓડિશા. તાજેતરમાં ડિજિટલ સુરક્ષા સુધારવા માટે ચર્ચામાં રહેલો સંચાર સાથી એપ કોના દ્વારા વિકસિત છે? દૂરસંચાર વિભાગ. ભારતે પાયલોટ વિના ચલાવાતા હવાઈ વાહન હેરોન MK2 કયા દેશ પાસેથી ખરીદ્યું? ઇઝરાયલ. ગ્રામ્ય સંપત્તિને નિયમિત કરવા માટે અપગ્રેડેડ ઈ-સ્વાસ્તુ 2.0 પ્લેટફોર્મ કયા રાજ્યએ લોન્ચ કર્યું? કર્ણાટક. કપિંદપડી ગુડ પાવડર કયા રાજ્યનું છે જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યું? તમિલનાડુ. પંજાબ નેશનલ બેંકે પોતાની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા? હરમનપ્રીત કૌર. ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં કોને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા? કયા દેશે સુદાનમાં પોતાનો પ્રથમ આફ્રિકન નૌસેનાનો બેઝ બનાવવાની જાહેરાત કરી છે? રશિયાએ. ભારતીય જીવન વીમા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રામકૃષ્ણ ચદ્દર. ભારતીય નૌસેના દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બર. તાજેતરમાં શાસન સુધારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું રાખવામાં આવશે? સેવા તીર્થ. કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સરસ આજીવિકા ફૂડ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? નવી દિલ્હી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? વિવેક ચતુર્વેદી. 2025માં વિશ્વનો પુરુષ એથ્લીટ ઓફ ધ યર કોણ પસંદ થયો? આર્મન્ડ ડુપ્લાન્ટિસ. અનંત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર નેવિગેશન નામના ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના નેવિગેશન ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? તિરુવનંતપુરમ. તાજેતરમાં સીમા સુરક્ષા દળ BSFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ? પ્રવીણ કુમાર. 7મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીવીડ એક્સપો અને સમિટ ક્યાં યોજાશે? કોચી. મનાલી મકરંદ ક્ષીરસાગરને કયા યુનિવર્સિટીએ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા? નાગપુર યુનિવર્સિટી. યુદ્ધપોત ઉત્પાદન અને અધિગ્રહણના નિયંત્રક તરીકે કોની નિમણૂક થઈ? સંજય સાધુ. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી કોણ બન્યા? રોહિત શર્મા. તાજેતરમાં ભારતને યુનેસ્કોના કાર્યકારી બોર્ડમાં ફરીથી કયા વર્ષ સુધી કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યું? 2025થી 2029. ભારત માલદીવ દ્વિપક્ષીય અભ્યાસ UK વેરિનનું 14મું સંસ્કરણ કયા રાજ્યમાં શરૂ થયું? કેરળમાં. વોટર પોઝિટિવ સ્ટેટસ મેળવનાર ભારતનું પહેલું એરપોર્ટ બન્યું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. મલેશિયામાં યોજાયેલો 31મો સુલતાન અઝલાન શાહ કપનો ખિતાબ કોને મળ્યો? બેલ્જિયમ. ઓક્સફોર્ડ દ્વારા વર્ષ 2025 માટે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે રેઝબેટ. 1 ડિસેમ્બર 2025ના રોજ કયા રાજ્યનો 62મો સ્થાપના દિવસ ઉજવાયો? નાગાલેન્ડ. ડોક્ટર પોલોસ માર્ક ગ્રેગોરિયસ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? TC થોમસ. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તાજેતરમાં પ્રખ્યાત ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? જેનો જવાબ છે જય શાહ. દિતવા ચક્રવાતના પ્રતિસાદ રૂપે
ભારતે કયા દેશમાં ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે? જેનો જવાબ છે શ્રીલંકા. ભારતનું પહેલું રાષ્ટ્રીય પ્રવાળ ભૂમિ સંશોધન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે? જેનો જવાબ છે અંદમાન. નેશનલ કોરલ રીફ રિસર્ચ સેન્ટર. વિશ્વનું સૌથી લાંબુ ડ્રાઈવરલેસ નેટવર્ક ક્યાં બન્યું છે? જેનો જવાબ છે રિયાધ મેટ્રો. ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સિટી ક્યાં બનાવવામાં આવશે? જેનો જવાબ છે અમરાવતી. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતને દિતવાન નામ કયા દેશે આપ્યું છે? જેનો જવાબ છે યમન. ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર જીતનારી પ્રથમ ભારતીય રમત કઈ બની છે? ભારતીય રમ, જેનું નામ છે કેમિકારા. એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા રાજ્યની ગ્રામ્ય અને જળવાયુ સુરક્ષિત રસ્તાઓ માટે $400 મિલિયન મંજૂર કર્યા છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલમાં સૌથી વધુ મતો સાથે 2026-27 માટે ફરીથી કયો દેશ ચૂંટાયો છે? જેનો જવાબ છે ભારત. વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 1 ડિસેમ્બર. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે? જેનો જવાબ છે બેંગલુરુ. ખનિજ વિકાસ વધારવા માટે લાઇમસ્ટોન બ્લોક્સની પ્રથમ લીલામી કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં થશે? જેનો જવાબ છે જમ્મુ અને કાશ્મીર. રાષ્ટ્રીય દૂધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 26 નવેમ્બર. ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહમ નાઇટહુડ સન્માન મેળવનારા કેટલામાં ફૂટબોલર બન્યા છે? 17માં. પિલિયા માલેનાડુ નામની કુદરતી કરોળિયાની નવી જાત કઈ રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે કર્ણાટક. પોર્ટુગલમાં યોજાયેલી ધ વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી? ભારતે. વિશ્વમાં પ્રથમ વખત કયા દેશના એરપોર્ટ પર વાઇફાઈ 7 લોન્ચ કરવામાં આવ્યું? જેનો જવાબ છે ઓમાન. ચંદ્ર પર પ્રથમ વખત નાના આયર્ન ઓક્સાઇડના સ્ફટિકોની શોધ કયા દેશે કરી? ચીન. શૈક્ષણિક સત્ર 2025-26 થી સીબીએસઈએ કયા વર્ગો માટે કૌશલ્ય શિક્ષણ ફરજિયાત કર્યું છે? જેનો જવાબ છે વર્ગ 6 થી 8. દર અઠવાડિયાના વીકલી અને મંથલી કરંટ અફેર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.